એક 18 વર્ષનો દીકરો આવા ચોમાસાના માહોલની અંદર દોડતો દોડતો આવે અને આખો પલ્લી ગયો હોય. ઘરની બહાર દાદા બેઠા હોય, વડીલ છાપું વાંચતા હોય. 18 વર્ષના દીકરાને જોઈને કે, બેટા જવાબદાર બનો, વરસાદ તમને પલાળી દેશે, ધંધો કેમ કરશો? મોટો ભાઈ બેઠો હોય, ખબર પડે કે નહીં, આવી રીતના બહાર ના જવાય, મોસમ હોય તો રેનકોટ લઈને જવાય. માં બેઠી હોય, દાદા બેઠો સાંભળતા હોય. ઘરના રસોડામાંથી અવાજ આવે, બેટા અહીં આવી જા. એ 18 વર્ષના દીકરાને એની માં રસોડામાં બોલાવે. જોજો, સ્વીકાર કોને કહેવાય, ઇન્ડિપેન્ડન્સી કોને કહેવાય, સ્વતંત્રતા કોને કહેવાય. પોતાનો પાલવ આમ લે અને પાલવથી માથા ઉપર આમ ફેરવે અને ઈ માં એ 18 વર્ષના દીકરાને એવું કે વરસાદ બહુ લૂચો છે કા બેટા? બોલે કેમ માં? બોલે મારા દીકરાને ભીંજી દીધો, ભીંજાઈ ગયો મારો દીકરો. અને આમ પાલવ ફેરવતી જાય અને છોકરાને જેટલું પણ આગળ સાંભળવા મળ્યું એ બધું જ ભૂસતી જાય. મારે તમને કેવું છે, એ હારી ગયેલો, થાકી ગયેલો, મુરઝાઈ ગયેલો, મુંજાઈ ગયેલો વ્યક્તિને ખાલી એના ખંભા પર હાથ પડે અને એના માથા પર જો માનો પાલવ પડે ને તો એનો થાક ઉતરી જાય. માના પાલવની તાકાત કેટલી છે, માના પાલવની ઉર્જા કેટલી છે, આ વાતને સમજાવવા માટે તમને સમજાવી રહ્યો છું.